તમારા બધાનું સ્વાગત છે આ વિડિયો લેક્ચરમાં। આજે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 રાસાયણિક ગતિકીય એનો બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ મેળવવું છે અને એ સિવાય અર્ધાયુષ્ય સમય પણ મેળવીશું। રેડી? હવે પરીક્ષામાં એમ પૂછે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવો, તો અહીંયા કયો શબ્દ વાપર્યો હોય? સંકલિત। કારણ કે આનું આપણે શું કરીએ છીએ, આગળ જતા સંકલન કરીએ છીએ। રેડી? એટલે આ સમીકરણ શું થયું? સંકલિત વેગ સમીકરણ પણ થયું। વેગ અચળાંક પૂછે, સંકલિત વેગ સમીકરણ પૂછે, ઓકે, તો ક્વેશ્ચન આ જ લખવાનું। રેડી? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ મેળવવું છે, જોડે જોડે અર્ધાયુષ્ય સમય। રેડી? ક્વેશ્ચન અહીંયા સુધી ઓકે છે। શું કહે છે? શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એ છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સપ્રમાણમાં છે। એટલે આનો મતલબ એ થાય છે કે આ પ્રક્રિયાઓ બધી કેવા ક્રમની હશે? તો કે શૂન્ય ક્રમની હશે। એક ઉદાહરણ આપું તમને। મારા જોડે પાણી હોય, રેડી? તો પાણી સોલિડ ફોર્મમાં હોય અને એને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો સાંદ્રતા બદલાય ના? તો સાંદ્રતા કેવી લેવી પડે? અચળ લેવી પડે। તો માટે આવી પ્રક્રિયા, માની લો કે H2O હતા, એ H2 કેવા હતા? સોલિડ। તમે કન્વર્ટ શેમાં કર્યું? H2O લિક્વિડમાં કર્યું। રેડી? તો અહીંયા કોઈ સાંદ્રતા ચેન્જ થઈ ના થઈ। માટે આની સાંદ્રતા સી કો તો આઈ ધારો, તમે જે પણ ધારો એ બરાબર। જો સાંદ્રતા સી મૂકવું તો એ કેવી કહેવાય? તો કે R0 એટલે પ્રાથમિક સાંદ્રતા કહેવાય। એ કેવી હોય? તો કે શૂન્ય હોય। એ વખત શૂન્ય ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતામાં કોઈ બદલાવ થાય નહીં। એટલે શૂન્ય ના લેતા સાંદ્રતા આપણે કેટલી લઈ લઈએ? એકમ લઈ લઈએ। કેટલી લઈ લઈએ? 1 એકમ જેટલી લઈ લઈએ। રેડી? કારણ કે સાંદ્રતામાં કોઈ બદલાવ થશે નહીં। રેડી? તો એમ કે સોલિડ પાણી હોય કે લિક્વિડ પાણી હોય, એમાં કોઈ રીતના સાંદ્રતા ચેન્જ થાય? તો સાંદ્રતા બદલાતી નથી। માટે આવી પ્રક્રિયાને કેવી કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય। રેડી? એટલે અહીંયા એમ કે છે કે પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયકની શૂન્ય ઘાતાંકને સપ્રમાણમાં હોય છે। રેડી? અહીંયા સુધી એટલે સાંદ્રતા અચળ રહેશે। શોર્ટમાં કહું તો સાંદ્રતા કેવી રહેશે? અચળ। કોઈ રીતના સાંદ્રતા ચેન્જ થશે નહીં। અહીંયા સુધી ઓકે। આગળ વધીએ। આવી કોઈ એક પ્રક્રિયા ધ્યાનમાં લઈએ। અહીંયા આપણે પ્રક્રિયા R થી P ધ્યાનમાં લીધી। કઈ લીધી? R થી P। તમે કદાચ ઉદાહરણ તરીકે લેવું હોય તો પાણી સોલિડ અને લિક્વિડ લઈ શકો। રેડી? ઉદાહરણ તરીકે આના પણ આપણે ધારી છે પ્રક્રિયા, એટલે કઈ લીધી? R થી P એક પ્રક્રિયા ધ્યાનમાં લીધી। આ પ્રક્રિયા માટે વેગ, પ્રક્રિયા વેગ લખવો છે। આ પ્રક્રિયા માટે શું લખવો છે? પ્રક્રિયા વેગ। પ્રક્રિયા વેગ આપણે જાણીએ છીએ, આપણે બે સમીકરણો મેળવ્યા, -dr/dt, અથવા પ્રોડક્ટ માટે લેતા હોય એટલે કે નિપજ માટે લેતા હોય તો +dp/dt। રેડી? પણ આપણે અહીંયા કોના માટે? તો પ્રક્રિયક માટે લઈએ છીએ। એટલે પ્રક્રિયક માટે પ્રક્રિયા વેગ સમીકરણ શું થાય? તો -dr/dt। રેડી? બરાબર શું લખીશું? તો બરાબર આમ જોઈએ તો કોના સપ્રમાણમાં હોય? શૂન્ય ક્રમની સાંદ્રતાના સપ્રમાણમાં હોય। તો આમ જોઈએ તો dr/dt -dr/dt ચલે છે, શું લખાય? તો R0 લખાય કે ના લખાય? હવે તમારે આ ચલે છે ની નિશાની કાઢવી હોય તો અચળાંક શું મૂકવો પડે? કે મૂકવો પડે? અહીંયા સીધું સમીકરણ મૂકી દો, ખ્યાલ આવે છે ને? એટલે પ્રક્રિયા વેગ ચલે છે કોના સપ્રમાણમાં? સાંદ્રતાના સપ્રમાણમાં હોય। રેડી? કયા ક્રમની સાંદ્રતા? કે શૂન્ય ક્રમની સાંદ્રતા। તો લખાય -dr/dt ચલે છે R0। હવે ચલે છે ની નિશાની કાઢવી હોય તો શું લખાય? -dr/dt બરાબર k × R0। રેડી? હવે R0 કેવા છે અહીંયા? તો કે અચળ છે, એટલે કે શૂન્ય ક્રમ માટે છે। અને શૂન્ય ક્રમ માટે હોય તો R0 કેટલા લેવાય? એકમ લઈને ચલાય। તો 1 એકમ તમે લઈને ચાલો તો અહીંયા 1 એકમ મૂકી દો તો શું થઈ જાય? -dr/dt શું થશે? k। R0 1 થઈ ગયા। R0 કેટલા થઈ ગયા? 1। આપણે એકમ લઈ લીધા કારણ કે સાંદ્રતા અચળ છે એટલા માટે। રેડી? અહીંયા સુધી। હવે dt ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો dt ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ, ભાગાકારમાં જે આ બાજુ જાય તો શેમાં જતું રહે? ગુણાકારમાં જતું રહે। તો શું આવી ગયું? dr - k/dt। આ માઇનસ ની નિશાની પણ પેલી બાજુ આપી દીધી। રેડી? એટલે તમે શું કર્યું? માઇનસ ની નિશાની પેલી બાજુ આપી દો એટલે માઇનસ આવી ગયું। રેડી? dt ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ, ભાગાકારમાં તો ગુણાકારમાં થઈ ગયું। એટલે ફાઇનલી સમીકરણ શું આવી ગયું? તો dr - k/dt। ઓકે? સમીકરણ નંબર 1 કહી દો। સમીકરણ નંબર 1 નું શું કરો? સંકલન કરો। તો સંકલન કરીએ તો બંને બાજુ શું લેવું પડશે? અહીંયા ને અહીંયા સંકલન લેવું પડશે। તો આ અચળ છે એટલે અચળાંકનું તો સંકલન હોય નહીં। રેડી? એટલે એના તો અચળ ઘાટ લેવો પડે। ઓકે, તો આનું અને આનું શું કરીએ? સંકલન કરીએ। આનું સંકલન આપણે જોઈએ તો કેટલું થાય છે? R થાય છે।
કેમ? કારણ કે અહીંયા કોઈ રેન્જમાં સંકલન નહીં કર્યું. રેડી? એટલે એકલું આ. રેડી? અહીંયા કે નું તો કોઈ હશે નહીં, પણ આ ડીટી નું આપણને ખબર છે માઇનસ કેટી પ્લસ સી. રેડી? એટલે માઇનસ કેટી પ્લસ શું કર્યું? સી. તો અહીંયા તમે અચળાંક સી એ ધારી શકો, અને સી નહીં ધારવો તો કયો ધારી શકો? આઈ. આપણે અહીંયા ઇન્ટિગ્રેશન માટે આઈ ધાર્યો. આપણે નહીં કહેતા સંકલન ઇંગ્લિશમાં શું કહેવાય? ડેરિવેશન. બરાબર? ઇન્ટિગ્રેશન. ખબર પડી કે નહીં? એટલે અચળાંક કયો ધાર્યો? આઈ. માટે ફાઇનલ સમીકરણ શું થઈ ગયું? આનું સંકલનીય સમીકરણ શું થાય? તો આનું ઓનલી આર. આનું શું થશે? તો કેટી પ્લસ આઈ. રેડી? સમીકરણ 2 સુધી ઓકે, એટલે સુધી કોઈ લોચો નહીં. મેથ્સ વાળા ખબર પડશે, બાયોલોજી વાળા કદાચ થોડોક લોચો હશે, કારણ કે આવા સમીકરણ કદી આયા નહીં હોય. ના આયા હોય તો આટલું યાદ રાખવાનું, આમાંથી શું થાય? આ થાય. રેડી? બહુ વધારે માથાકૂટમાં ઉતરવાનું નહીં. કહેવાના બાયોલોજી વાળા. બરાબર? પેલા ના આયેલા હોય એટલે એમને ખબર હોય. કઈ વાંધો નહીં, બહુ સરળ છે, ટેન્શન ના લો. અહીં ટી બરાબર 0 સમય ની સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા હોવાથી, હવે મને એમ કહો, ટી બરાબર 0 સમય પ્રક્રિયા આ રહી હોય, હું તમને એમ વાત કરું, આ પ્રક્રિયા છે એમાં ટી બરાબર 0 સમય સાંદ્રતા કઈ કહેવાય? પ્રારંભિક જ કહેવાય ને. R0 હોય એ વખત પેલી કેટલી હોય? 0. રેડી? તો R0 આપણે લઈએ પ્રારંભિક સાંદ્રતા, તો શું કહે છે? ટી બરાબર 0 સમયની સાંદ્રતા એ પ્રારંભિક સાંદ્રતા હોવાથી R0 ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? R કહેવાય. એટલે અહીંયા જે પ્રારંભિક બતાવે છે એના બદલે શું લઈ શકો? R0 લઈ શકો. હવે R0 લઈ લો. હવે એમ કે છે પણ સમય કેવો લીધો? ટી બરાબર 0. તો આ સમીકરણમાં ટી 0 મૂકી દેજો તમે. ટી શું મૂકી દેવાનું? 0. તો આ તો ઉડી જાય કે ના ઉડી જાય? ટી બરાબર 0 મૂકો એટલે માઇનસ કેટી શું થઈ જાય? 0 થઈ જાય. તો વધ્યું શું? સીધું આઈ વધ્યું. રેડી? તો આઈ વધ્યું સીધું. અને આ સાંદ્રતા બરાબર શું ધાર્યું તમે? તો પ્રારંભિક સાંદ્રતા હોવાથી શું ધારો? R ઇઝ ઇક્વલ ટુ શું મૂકીએ? R0 મૂકીએ. તો આર્યા સમીકરણમાં તમે ટી બરાબર 0 મૂકી દો અને R બરાબર શું મૂકી દો? R0 મૂકી દો. તો શું સમીકરણ આવે? R0 થઈ ગયા આર્યા. રેડી? અને આ તો જતું રહ્યું, તો શું વધ્યું? સીધું આઈ. તો I ઇઝ ઇક્વલ ટુ શું મળે તમને? R0 મળે. હવે આ કિંમત પાછી એના એ સમીકરણમાં મૂકી દો. કયા? સમીકરણ 2 માં. તો સમીકરણ 2 માં જો આ કિંમત મૂકી દો, કઈ કિંમત મૂકો સમીકરણ 2 માં? તો આ કિંમત સમીકરણ 2 માં મૂકી દઈએ તો ક્યાં આવે? અહીંયા આવી જાય. આઈ ની જગ્યાએ શું મૂકી દો? હવે R0. જો આ સમીકરણ બન્યું, R હતું એમના એમ બરાબર માઇનસ કેટી. આઈ ની જગ્યાએ શું મૂકવાનું કીધું મેં? R0 મૂકવાનું કીધું. તો સીધું આઈ ની જગ્યાએ મૂકી દો R0. આ ઇક્વેશન આવી ગયું. રેડી? એટલા સુધી ઓકે છે. હવે શું કરો? આના બરાબરની પેલી બાજુ લઈ જાવ ઉઠાઈ. તો બરાબરની પેલી બાજુ લઈ જાવ તો R0 તો હતા જ, આ બાજુમાં આવે કેવું થઈ જાય? માઇનસ થઈ જાય. ઓકે, આ માઇનસ છે, ઉઠાઈને પેલી બાજુ લઈ જાવ તો પ્લસ થઈ જાય. તો આવું સમીકરણ થઈ જાય. R0 માઇનસ R બરાબર કેટી. રેડી? કોને કરતા બનાવો? કે ના કરતા બનાવો તો ટી શું થઈ જાય? બરાબરની પેલી બાજુ જતું રહે. શું આવે? તો ફાઇનલી સમીકરણ શું આવશે? K ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ R અપોન ટી. અહીંયા સુધી કોઈ લોચો નહીં. બરાબર? તો આ સમીકરણ શું છે? તો આ સમીકરણ વેગ અચળાંકનું સમીકરણ જ છે ને, એનું સમીકરણ છે. કો તો શું કહેવાય? સંકલિત વેગ સમીકરણ. રેડી? અહીંયા સુધી ઓકે. હવે શું મેળવીશું આપણે? અર્ધાયુષ્ય સમય મેળવીશું. તો શૂન્યક્રમ માટે અર્ધાયુષ્ય સમય આપણે મેળવવો તો તમારે કરવાનું શું? શૂન્યક્રમ માટે આ કોનું સમીકરણ? વેગ અચળાંકનું સમીકરણ. તો એના પાછું લખવાનું. કેમ? કારણ કે સીધો 2 માર્ક્સમાં એવું પૂછ્યું હોય કે અર્ધાયુષ્ય સમય જ મેળવો તો પેલું સમીકરણ ઉઠાઈને લાવવું પડે. રેડી? એટલે આપણે અહીંયા લખીશું. શું લખીશું? કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે નું સમી નીચે મુજબ થાય. સમી નીચે મુજબ થાય. ચલો મેળવ. K ઇઝ ઇક્વલ ટુ શું લાયા? R0 માઇનસ R ભાગ્યા શું? ટી. રેડી? હવે આ સમીકરણમાં તમારે શું મેળવવું છે? અર્ધાયુષ્ય સમય મેળવવો છે. તો અડધી પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું લેવાય? T1 હાફ. ટી ઇઝ ઇક્વલ ટુ શું લેવા? આનો સમીકરણ નંબર 1 આપી દો પહેલા. ચલો અહીં ટી ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દેવાનું? T1 હાફ. ચલો આ તો શરૂઆતની સાંદ્રતા, એમાં કોઈ ચેન્જ ના થાય. પણ પ્રક્રિયા અડધી પૂરી થઈ જાય એટલે આરી સાંદ્રતા, અડધી પત્યા પછીની સાંદ્રતા શું હોય? R. તો R સાંદ્રતા કેટલી થઈ હોય અડધી પ્રક્રિયાની? તો અડધી થઈ ગઈ હોય. સાંદ્રતા કેટલી થાય?
અડધી થાય, માટે લખી શકાય અહીં આર બરાબર શું લખી શકાય? R0/2 લખાય. રેડી? R0 એટલે શું? પ્રારંભિક સાંદ્રતા. તો અડધી પ્રક્રિયાની સાંદ્રતા કેટલી હોય? તો પ્રારંભિક થી અડધી હોય. પ્રારંભિક થી કેટલી હોય? અડધી. એટલે પ્રારંભિક સાંદ્રતા કેટલી? R0. R0/2 કરો એટલે શું મળી જાય? R મળી જાય. રેડી? આ બે વેલ્યુ શું કરો? ઉપરના સમીકરણમાં મૂકી દો. તો શું આવે ઇક્વેશન? બોલજો. K = R0 તો એમના એમ. રેડી? માઇનસ શું આવશે? R0/2 આવશે. નીચે શું હતું? T1/2 થઈ જશે. શું થઈ જશે? T1/2. અહીંયા સુધી ઓકે. K = R0 ને તો વધે શું અંદર કહેજો? 1 - 1/2 વધે ભાગ્યા શું આવશે? T1/2. રેડી? શું કર્યું મેં? R0 નો સિમ્પલી કોમન કાઢ્યા. રેડી? હવે આ એક છે એમાંથી અડધો જાય તો વધે કેટલા? અડધો જ વધે ને. રેડી? તો R0 તો એમને એમ. અહીંયા વધ્યા શું? તો 1/2 ભાગ્યા શું છે? T1/2. કોના બરાબર? આના આ બાજુ લઈ જવું એટલે કે T1/2 ને કરતા બનાવું કે ના બરાબર ને પેલી બાજુ. તો T1/2 બરાબર શું થાય? બોલજો. R0 તો હતા જ. રેડી? હવે આ 1/2 છે તો એ તો નીચે જતું રહે ને, તો શું આવે? 2K ના આવે. ખ્યાલ આવ્યો અહીંયા સુધી? તો આ શું છે યાર? આ અર્ધાયુષ્ય સમયનું સમીકરણ છે. રેડી? ચોપડીમાં આપ્યું હોય કે ના આપ્યું હોય આપણને ખબર પડી જાય કે આ કોનું સમીકરણ છે? અર્ધાયુષ્ય સમયનું. રેડી? આના સમીકરણ નંબર 2 કહી દઉં. તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે નું અર્ધ આયુષ્ય સમી છે. રેડી? તો અહીંયા સુધી ઓકે થઈ જાય. શું સમીકરણ લાય? ફરીથી એક વખત રિવિઝન કરી દો ફટાફટ. શું કહે છે? આપણે પહેલા શું કરવાનું? તો કે છે અર્ધાયુષ્ય સમય મેળવવો છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તો શું કામ કરીશું? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ પહેલા છાપી નાખવાનું. પછી શું લખવાનું? T બરાબર શું થાય? T1/2 થાય. R = શું લખાય? R0/2. રેડી? તો સાંદ્રતા અડધી થઈ જાય. સાંદ્રતા મૂળ સાંદ્રતાથી અડધી થઈ જાય. રેડી? તો આ બંને ઇક્વેશન શું કરો? ઉપરના સમીકરણમાં મૂકી દો. તો અહીંયા શું થઈ જશે? R0/2 થઈ જશે. T બરાબર શું મૂકી દેવાનું? T1/2 મૂકી દે. આનું થોડુંક સાદું રૂપ આપી દો ખાલી. R0 નું કોમન કાઢી દો તો પેલા અંદર શું રહેશે? 1 - 1/2. રેડી? એકમાંથી અડધો જતો રહેતો કેટલો વધે? તો કે અડધો વધે. રેડી? આ બે આવી જશે નીચે. T1/2 ના બરાબર ને પેલી બાજુ લઈ જાઓ, K ના આ બાજુ લઈ જાઓ તો R0/2 શું આવી જશે? 2K. જે શું છે? અર્ધાયુષ્ય સમયનું સમીકરણ. અહીંયા સુધી ઓકે. બરાબર? અહીંયા સુધી રાખીએ છીએ. આગળના વિડીયોમાં ફરી મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.